સવારમાં દાદાના દર્શન કરીને નીકળી ગયા આપણે શૂટમાં જવા માટે. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો મિતુડાના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તો આપણે ચાલીને જવાનો વારો આવ્યો હતો. એવું કાંઈ નથી હો, જોયા રાખો, મજા આવશે. સ્નેપની આઈડીમાં આપણે મિતુડો છે હો, આપણે જે ફોલો ન કરતા ફોલો કરી લેજો. અને આવી ગઈ આપણી પર્સનલ કે આપે. અને એવું કાંઈ નહોતું, આપણને જમખાનભાઈ લેવા આવ્યા હતા, કેમ કે આપણે આજે જવાનું હતું એની હારે. અને હાઈવે ઉપર આ તો વાહન જ નહોતું દેખાતું. બધાને હંમેશા 26મી જાન્યુઆરી હજી હાલે છે અને છોકરા આવી જાય હવારમાં સ્કૂલે. હજી આ ભોપો જ્યું નથી લાગતો, છોકરો હવારમાં પહેરીને આવી ગયો હતો. આપણને કઈ શૂટ કરવાનું મન નહોતું, પણ હવે શું કરવું, શૂટ તો કરવું પડશે ને. એની વગર તો હાલ છે નહીં. કરી લીધો કેમેરો રેડી અને ત્યાં તો છોકરા બધે જવા મળ્યા બહાર. આપણને 5 મિનિટનો ટાઈમ મળ્યો હતો, આપણે ડેટા કોપી કરી નાખો. મેં કીધું પછી એક ભેગો ન થાય ને એટલે. તો અલગ અલગ ભાતની બોટલો આવવા મળી. મેં કીધું આ બોટલો બધી છે ઓલી એસિડ વાળી, આપણે નો અડે. અને આમાં કંઈક ભેળવીને ઓલું કરતા હતા, મેં કંઈક હળગાવે નહીં તો સારી વાત છે. આ બધા આ તો પણ બંદૂકો એમ બધાને ફાયર કરવા મળી. જમખાનભાઈ બિચારા છોકરાને પણ હક નથી લેવા દેતા. બિચારા ખાતા વયા ગયા. ભાઈ વિડીયો ચાલુ કર્યો હતો, જમીન નીકળી ગયા આપણે પાછા. હવે મેં કીધું શૂટ નથી કરવો જમખાનભાઈ, હવે ઘરે વયું જવું. મને આવે બહુ નીંદર. મેં કીધું મને કાલ પ્રિન્સિપલ પાસે લઈ જાવ. મેં કાંઈ વાંધો નહીં, ત્યાં લઈ જાવ. મેં શૂટ નથી કરવું મારે. મેં કીધું મને ઘરે લઈ જાવ. મેં કીધું હાલો મને ઘરે મૂકી જાવ. ભાઈ મને ઘરે મૂકવા આવ્યા હતા. મને કે હાલે કે છેલ્લો શોટ પતાવી દે પછી વૈયા જ આવી ઘરે. ત્યાં તો આવી ગયું. ટ્રેનની જરૂરી છે, પછી પાટા નાખ્યા. ભાઈ મારું માનતા જ નહોતા. મને તો તાવ આવી ગયો ઘડીક તો, પણ થોડાક નાટક કરવા પડે ને ત્યારે માન છે. હવે 1 વાગ્યાનું કીધું હતું ત્યારે મને કે હમણાં જ આવી ને 5 વાગી ગયા હતા. આવ્યા ઘરે ને ત્યાં તો મમ્મી કે હાલો કાકા ત્યાં જવું છે. મેં કાંઈ વાંધો નહીં, હાલો વયા જ આવી. બીજું હું, ત્યાં તો મમ્મીને ઉતારીને આવી ગયો સંજ્ઞાને મળવા. ત્યાં તો સંજ્ઞા આપતો હતો કે 2-4 પોઝ. ત્યાં તો અંદર આવ્યા હતા, બધા મૂવી જોતા હતા ને આ ભાઈ તો Apex 2 નો ભાવ જોવા મળ્યા. ત્યાં તો મારી નખરાળી શની લેવાની રિહાઈ ગઈ. મેં કીધું રિહાઈ શું ગઈ આમાં, ઘર ભેગું થાને ભાઈ. ત્યાંથી આવી જાય આપણે કાકાને ઘરે. ત્યાં તો આ તો ટીવી ચાલુ કરીને બેઠો હતો, નવી ટીવી લીધી. એમાં તેણે જેઠિયો ચાલુ કરી દીધો અને આવી જાય સાંજે સિને સ્ટોરીમાં. આ બધા બેઠા હતા ને આપણે નાસ્તો કરી લીધો ને મળ્યા નવા વ્લોગમાં.